વાહ, ખૂબ સારા હરિયાણી બાપુ. મોરે મોરો દીધો. સાધુ છે ને મોરે મોરો નો દે, સાઈડ કાપીને ઠાઠું મારી દે, ઓલા મોરો જ વિખાઈ જાય. કુવે પડતી કુવારી રોકી મૂળદાસ ગધેડે સરે ધર્મના ઢીંગાણે આ સાધુ ભાષા નહીં પડે. એટલે સમય પણ ખૂબ યોગ્યો. અને હજી આપણે મહેશભાઈ પટેલ છે, મારે ભાઈ મુકેશભાઈ, આ પોતપોતાનો કિંમતી સમય બગાડી અને આપણા આંગણે સંબંધના તાતણે બંધાઈ અને અહીંયા હાજરી પૂર્વક થયા હોય. કારણ કે આપણા આંગણે કોઈક મહેમાન થઈ આવે એટલે એને સાંભળવા આપણે એક જરૂરી છે. નકર આમાં રાત ઉજાગરા કરવાનો આ કોઈ ને કઈક એવું છે નહીં, કઈ જઈને ઉજાગરા કરવા. પોતાનો બિઝનેસ બહુ મોટો છે, એમાંય નથી કે આપણી રીતના ભજનમાં જઈને ત્યાંથી ક્યાંક લાવીને આપણું હાલે, પણ પોત એનો કિંમતી સમય બગાડી અને આપણી અહીંયા એક હાજરી પૂર્વક ભજનમાં રોકાણ. કારણ કે ભજન છે ને ભજન એ ગમે તે જગાડે મહેશભાઈ. આપણે આંગણે કોઈક સંત આવે, આપણે સાધુના દીકરા છે, આપણે બધી ખબર છે, આપણે આગળ સંત આવે, સાધુ આવે, બેન દીકરી આવે, ભાણેજ આવે, તેથી માંડવું ચડતી ના દિવસે પણ જો આવતા બંધ થઈ જાય એટલે માંડવું હવે આપણો હુરજ નારાયણ આથમમાં હોય તો હોય. કુદરત કોઈ દી કોઈને ધોકો લઈને મારતો નથી, પણ આપણા આંગણે આપણા ભાણેજડા આવતા બંધ થઈ જાય ને તેથી માનવું કે હવે આપણો હુરજ નારાયણ આથમમાં હોય. એમાંય આ પરિવારની માલિકો તો અમારા ગોંડલિયા પરિવારની દીકરીઓ છે. આ દીકરીઓ મારે રાખડીનો સમય અમારે બેન બા, બેન કાજલબેન, બેન શીતલબેન. પણ વાત એ કરવી છે સાહેબ, પ્રસંગ એ કરવો છે કે કારણ કે સાધુના આંગણે આપણે તો સનાતન ધર્મની ગાદી છે, કે મેં કીધું ને કે સનાતન ધર્મની ગાદીએ બેહવાનો આપણો અધિકાર છે. હિન્દુઓ શાલીગ્રામ 12 બીજનો ધણી નકળંગ નેજાધારી. કદાચ પોતે એમ કહેવાય કે પાટની માલિકોર જાતા હોય છે, કે પાટની માલિકોર ભજન કરતા હોય છે, અહીંયા આરતી થાય, પણ નકલંગ નેજાધારી આ કળિયુગની માલિકોર હળાલાટ કળિયુગ આલે અને સમરો અને સાદ આપે સાહેબ. લીલા નેજા વાળો હળાલાટ કળિયુગની માલિકોર જોઈ લ્યો, હજી જોઈતના અંજવારે સનાતન ધર્મના નેજાની નીચે બેહી અને આપણે આનંદ કરીએ છીએ, ભજન કરીએ છીએ. પણ વાત મારે સમય જાજો યોગ્ય છે એટલે બહુ પ્રસંગ એવા નથી લેવા, પણ સાહેબ બાપ દીકરીનો પ્રેમ કેને કહેવાય કે પ્રસંગ મારે અત્યારે નથી લેવો, કારણ કે સમય વ્યાગ્ય છે. હજી ભજનના આપણે બહુ એવા આડાભીડ પોતે એમ કહેવાય કે મહેશભાઈ બાકી છે. મેં મારી ઇન્સ્ટા આઈડીમાં પોતે એમ કહેવાય કે પ્રસંગ બનાવીને મોકલો છે, લખન ગોંડલિયા ઓફિસર. પણ વાત મારે સનાતન ધર્મની કરવી છે, વાત મારે પાઠની કરવી છે. આપણે સાધુને ઘરે છે ને આપણે તો બીજાની પાસે શીખ લેવા, દુનિયાની પાસે આપણે શીખ લઈ હગી, પણ સાહેબ પાઠની માલિકો આપણે તો ભરોસો છે જ, પણ પાઠની માલિકો 100 કિલોમીટર કે 200 કિલોમીટર કાપી અને સનાતન ધર્મની જ્યોતના દર્શન કરવા જતા છે, એને ભરોસો કેવડો હોય છે. બધાય આપણે તો ખુશ છે, આપણે તો એની પાછળ ચરી ખાય છે, ગાદીએ બેસી આપણે પાઠ માંડી શકી એની પાછળ ચરી ખાય છે, પણ જે પોતે એમ કહેવાય 200 કિલોમીટરના મજલ ભાંગી અને પોતે એમ કહેવાય કે સનાતન ધર્મની જ્યોતના દર્શન કરવા જતા છે, એને ભરોસો કેવડો હોય છે. પણ સાહેબ આપણે એક વાતનો ગૌરવ ઈ થવો જોઈએ, સાધુને એક વાતનો ગૌરવ ઈ થવો કે ગમે એ માણા પાટમાં આવે ને પાટે પછી પૈગે લાગે, પેલા આપણે સાધુને પૈગે લાગે છે, પેલા આપણે સાધુને પૈગે લાગે છે. પોતે એમ કહેવાય સનાતન ધર્મનો પાઠનો વાયક એક ભગત અને એક ભક્તાણી જિલ્લું મારે બહુ ટૂંકમાં વાત કરવી છે. રામદેવજી મહારાજના પાઠનું વાયક દિલી લીધું, પાઠનું વાયક દિલી લીધું, પછી પાઠમાં જાવું એમાં બીજી વાત નહીં, અને બેય માણસ એમ કહેવાય કે હાંજનું ટાણું છે, પાઠમાં જવાની તૈયારી કરે છે, સનાતન ધર્મનું વાયક દિલાઈ ગયું છે. પણ પોતાનો એકનો એક દીકરો હતો, છાતી માથે હાથ જાય અને ધબકારા બંધ થઈ જાય છે. હાથ વડનો એકનો એક દીકરો હતો, છાતી માથે હાથ જાય અને ધબકારા બંધ થઈ જાય છે. બેય માણા એમ કહેવાય કે ભાંગીને ભૂકો થઈ ગયા. હું કામ કે સનાતન ધર્મ રામદેવજી મહારાજના પાઠનું વાયક દીલું હતું, અને પોતે એમ કહેવાય કે પોતાનો એકનો એક દીકરો છે એનો સરપંચ થાય, પોતે એમ કહેવાય છે કે દીકરો મરણ પામે છે. બેય માણા ર રા હુંડે રુદન કરે.
એક ઓર સનાતન ધર્મનું વાયક દિલું પાટનું વાયક દિલું છે, એક બાજુ દીકરો વિયોગ્યો છે અને બેય માણા કે દીકરાને સમાધિ દેવી હોય તોય ભલે અને એને અગ્નિ દા દેવો હોય તોય ભલે, પણ આપણે જે પાટનું વાયક આવ્યું છે અમે પાટમાં જવાના છે. બેય માણા એમ કહેવાય કે દીકરાને ઓરડાની માલિકોર બંધ કરી હાડી હતી પોતે ભક્તાણીની જે હાડી હતી હાડીનું કફન બનાવી અને ઘરના ઓરડાની માલિકોર એમ કહેવાય કે બંધ કરી અને બેય માણા સનાતન ધર્મના પાટના વાયકે હાલી નીકળ્યા, પણ જ્યાં પાટની માલિકોર ગઈત ગંગાના માણસો બેઠા હતા સાહેબ. આજે આપણે પાટની માલિકોર 900 નારી બાપુ આજે આરતી ઉતારીને એમાં નામ તો આપણે હરિચંદ્રનું લઈ, પ્રહલાદનું લઈ, આ ચારેયના નામ લઈ આરતી તો ભગવાનની ઉતારી. હું કામ કે એમાં હાયલા છે ને એટલે એનું નામ લેવું પડે છે, એમાં કંઈક કરી ગયા છે, એમાં તરી ગયા છે એટલે એના નામ લેવા પડે છે. ગજ ગંગાના જ્યાં માણસો બેઠા છે પાટની માલિકોર પોતે એમ કહેવાય કે ના બોલવાના વેણ બોલે સાહેબ. તમારો સમય માઠો હોય ને તે આ દુનિયા ના બોલવાના વેણ બોલશો, પણ સાહેબ એને સહન કરી લ્યો. એ ક્રોધને કદાચ તમે પી જાવ ને પછી તમારા સફળતાના પગથિયા ચડવાના વારો આવે ને આવે, એમાં બીજી વાત ન હોય, સફળતાના પગથિયા ચડવાનો વારો આવે. તેથી પાટની માલિકોરી ગઈત ગંગાના માણસો ના બોલવાનો વેણ બોલતા હતા. આજે દીકરા જેવો દીકરો વિયોગ્યો અને બેય માણા પાટની માલિકોર આવ્યા છે. પાટના દર્શન કાલ થતા હતા, પાટના દર્શન પૂનમના થતા હતા, પાટના દર્શન બીજના થતા હતા. એકનો એક હાથ ખોટનો દીકરો વિયોગ્યો અને બેય પાટની માલિકોર આવ્યા છે. પણ બેય માણા એમ કહેવાય કે અલેખની હારે આરાધ કરીને બેઠા હતા. સનાતન રામદેવજી મહારાજની જોઈતની સામું જોઈને બેઠા હતા. પોતે એમ કહેવાય કે હિન્દવા શાલિગ્રામની આમ જોઈતની સામે જોઈને બેઠા હતા. સવારના 4 વાગ્યાનો સમય જોઈત વરી ગઈ. પાઠ પૂરો થઈ ગયો, 4 વાગ્યાનો સમય અને ભગતને ભક્તાણી પોતે એમ કહેવાય કે હાઈલા જતા હતા. અને તેથી જનેતા એટલું કે દીકરો વિયોગ્યો અને ઘરની માલિકોર હુવરાવીને આવીને માં હતી ડાકણે નથી, પણ મારો રોવાનો વખત નતો કે મેં મારા ધણીનું વાયક ઝીલી લીધું હતું, મેં મારા રામદેવજી મહારાજનું વાયક ઝીલું હતું. હાલો હવે દીકરાને અગ્નિદા દેવા જવાની ત્યાં તૈયારી કરે. બેય માણા એમ કહેવાય કે ઘરની માલિકોર આમાં હાઈલા જાય છે. જે દીકરો ગુજરી ગયો તો જેને ઘરની ઓરડાની માલિકોર બંધ કરીને આવ્યા હતા ને એનો એ દીકરો પાદરની માલિકોર હામૈયા કરવા હામો આવ્યો તો સાહેબ. આ રામદેવજી મહારાજ છે, હિન્દુઓ શાલિગ્રામ છે, આ 12 બીજનો ધણી છે, આ નોતારાનો આધાર છે. પણ બહુ જ આજે ચર્ચા નથી કરવી, ભજનના દોર ઉપર પડવું છે. ઘડતી રાતના ભજનિયા તો હું મહેશભાઈ આપણે મહેશભાઈ પટેલ એમને વિનંતી કરું આપણે મોજ આવ્યો ભજનિયા લઈ, ત્યાર પછી આપણે મુકેશભાઈને પણ સાંભળશી. તો મહેશભાઈ પટેલને વિનંતી કરું, આવો બાપ આપણે મોજ આવ્યો ભજનિયા લઈ તમારી સમજ આવે. મહેશભાઈ પટેલ.